બટાકા વડા દરેક ફરસાણનો રાજા કહેવાય. તો એના માટે બાફેલા બટાકાને મેશરથી મેશ કરી લીધા છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ, ખાંડ ઓપ્શનલ છે, ગરમ મસાલો, આમચૂર પાવડર નાખી મિક્સ કરી લેવાનું. હવે ખાંડણીમાં 1 ચમચી ધાણા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી મરી બધું એડ કરી અધકચરું ખાંડી લેવાનું. આદુ, મરચાં, લસણને અધકચરું ખાંડી લેવાનું. હવે એક પેનમાં 2 ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખવાની. રાઈ ફૂટી જાય પછી એમાં કૂટેલો મસાલો, આદુ, મરચાં, લસણની પેસ્ટ, મીઠો લીમડો નાખી સોતે કરવાનું. પછી અડધી ચમચી હિંગ અને હળદર નાખીને બધું જ બટેટાના માવામાં એડ કરી મિક્સ કરવાનું. છેલ્લે કોથમીર નાખી અને એના ગોળા કરી લેવાના. આ રીતે બધા જ ગોળા વાળી લેવાના. હવે એક પેનમાં 2 કપ ચણાનો લોટ લેવાનો, 2 ચમચી ઘઉંનો લોટ લેવાનો અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીને એનું થીક બેટર બનાવી લેવાનું. તેલ ગરમ કરવા મૂકવાનું, મીડિયમ ફ્લેમ જ રાખવાની. હવે આ રીતે બધા જ વડાને કોટ કરીને તળી લેવાના. મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો. આ રીતે બધા જ વડા તળી લેવાના. બેટરમાં ઘઉંનો લોટ એડ કરવાથી ઉપરનું પડ છે એ ક્રિસ્પી થાય છે. બટાકાને બાફીને અડધો કલાક ફ્રીજમાં મૂકી દેશો તો માવો ચીકણો નહીં થાય. तो तैयार है गर्मा गर्म बटाका वड़ा, जिसके सामने फैलाए समोसा, कचौड़ी और पकोड़ा. मिक्सर में 8 થી 10 લસણની કળી, 3 ચમચી કાશ્મીરી મરચું, મીઠું અને 1 ચમચી જીરું નાખી ચટણી બનાવી છે. પાવને બટરમાં શેકી લીધા છે એટલે વડાપાઉં પણ ખાઈ શકાય.